ગીર સોમનાથ નાવની એક બાતમી મળેલ અને બાતમી અનુસંધાને ભાલકા કૈલાસ સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની વંડીમાં એક બાતમી મળેલ કે ત્યાં લીલા અને સૂકા ગાંજા પદાર્થનો એક છોડ ફૂલછોડ અને થોડા વસ્તુઓ પડેલી છે. એ અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘેલા સાહેબ ત્યાં ગયેલ એમની ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલછોડ છે અને થોડાક ડાળખા એ બધું ચેક કરતા ગાંજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાઈ આવતા સ્થળ ઉપર FSL ને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ ગાંજો હોવાનું નક્કી થતા અમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ ભાણાભાઈ જેઠવા રહે બાલપરા નાવ વિરુદ્ધમાં NDPS એક્ટની કલમ 8C 20(1)(b)(2)(6) મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ચલાવી રહ્યા છે. છેલ્લા 3-4 મહિનાથી એ વાવી અને ઊંચો કરતો હતો. હાલમાં તબક્કે જે એની પૂછપરછ ચાલી રહી છે અને ક્યાંથી કોને આપવાનો હતો, કઈ રીતે બીજું કાર્યવાહી કરવાનો હતો એ હજી તપાસ કરી અને અમે પછી આગળ જણાવીશું.